માંડવી નાગનાથ મંદિર રોડ પર વીજ પોલના કરંટથી ગાયનું મોત. માંડવીમાં વીજ કરંટથી 24 કલાકમાં બીજા ગૌવંશનું મોત નીપજ્યું છે. તંત્રની બેદરકારીથી લોકોમાં રોષ. મંગળવારે મોડી રાત્રે નાગનાથ મંદિર રોડ પર યુનિયન બેંક નજીક જ્યાં હોસ્પિટલ આવેલી છે ત્યાં વીજપોલને અડી જતા ગાયનું મોત નીપજ્યું હતું. સદનસીબે મોટી જાનહાનિ થતા ટળી હતી. જીવદયા પ્રેમીઓ અને ગૌસેવકોમાં રોષની લાગણી વ્યાપી છે. મારું નામ જાડિયા ભરતસિંહ બાવસનજી. મારી ગાય અહીંયાથી પસાર થતી હતી અને ઇન્ટરલોકના કામકાજ ચાલુ છે, એના માટે ખાડો કરેલો, એના પાણી ભરેલો ને ગાય મારી લસકતા થાંભલામાં અથડાતી ને શોટ લાગી ગયો એને ને હું પણ એને કાઢવા ગયો. મને એમ લાગ્યું પાણીમાં ડૂબે છે ગાય, એના હિસાબે હું કાઢવા ગયો તો મને પણ ઝાટકો લાગ્યો તો ગાયને પછી મને મૂકવો પડ્યો. તો મારા હિસાબે ઘણી મહેનત કરી પણ તે છતાંય ગાયને બચાવી ન શક્યો. આગળ પાછળ બધા ધોળું કાઢી પણ તે છતાંય કાંઈ થાક ન લાગ્યો મારો ને ગાય મારી મળી ગઈ. આ જે વિસ્તાર છે ને એ નાગનાથ રોડ છે, મુસ્કાન હોસ્પિટલ નાગનાથ રોડ. તો અહીંયા કાંઈ જે નવો પુલિયો છે એનાથી આગળ જાતે એક નગરપાલિકાના ઇન્ટરલોકના ખાડા કરવામાં આવ્યા છે. તો એ ઇન્ટરલોકના ખાડા જે છે એના ઢગલામાં ગાય અથડાતે અને પીજીવીસીએલના થાંભલાની અંદર શોર્ટ સર્કિટ લાગશે અને ગાયનું મૃત્યુ થયો છે. અને બાજુમાં યુનિયન બેંક છે અને મુસ્કાન હોસ્પિટલ પણ છે, એના બાપા કંઈક નાના બાળકો પણ આવે છે. આજે આ ગાયનું મૃત્યુ થયું છે, કાલ સવારે કોઈ માણસની પણ જાનહાનિ થાય એની જવાબદારી કેની રહેશે? તો પીજીવીસીએલની આટલી લાપરવાહી કેમ છે કે એ લોકો ચેક નથી કરતા બસ થાંભલા શોર્ટ સર્કિટ છે કે શું છે? એટલે પીજીવીસીએલની જવાબદારીમાં આવે. હવે આજે ગાયનું મૃત્યુ થયું છે તો એની જગ્યાએ માણસ હોય તો અમને કેને જાણ કરવી? પહેલાં તો માંડવીની જનતાને જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા. આ 24 કલાકની અંદર બીજી ઘટના બની ગઈ. ગાયત્રી માતાજીના મંદિર કને એક ગોનો શોટ લાગવાથી થયો ને આજે નાગનાથ મંદિર દરજીવાડી જે ને દવાખાનું છે ત્યાં બીજી ઘટના બની. તો પીજીવીસીએલને અને સરકારી કર્મચારીઓ કે કોઈ પણ હોદ્દેદારોએ મારી એક જ રિક્વેસ્ટ છે કે આ ગૌ માતાની અત્યારે આવી રીતે શોર્ટ સર્કિટમાંથી તો માનવને થાય ત્યારે શું થશે? નાના ગાયત્રી મંદિર કને જેથી એમાં નાના બાળકો સ્કૂલમાં જતા હોય, અહીંયા સામે તમે જોઈ શકો છો નાના બાળકોની ડિલિવરીની હોસ્પિટલ છે, બેંક છે અને જાહેર રસ્તો છે. તો આ 24 કલાકની અંદર આ બીજી ઘટના છે. તો એના માટે કરીને ખાસ મારી એક એમ કે પ્રિમોશન તમે કામગીરી શું કરી છે પીજીવીસીએલ એ મને જણાવશો.